કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે. સાસુમાં જ્યારે વહુ સાથે પોતાની દીકરી જેવો વ્યવહાર કરે અને વહુ જ્યારે પોતાની સાસુમામાં પોતાના મા જેવા ગુણ જોશે ને તો જીવનમાં ક્યારે પણ ઝઘડો નહીં જ થાય. જય શ્રી રામ. આવી જ એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરી એક આવી ગયો છું. વાત છે એક નવેલી વહુની. એક નવેલી વહુ પોતાના સસુરાલ આવી, પોતાને લગ્ન કરી પોતાના સસુરાલમાં આવી અને એના સાસુ સસરા અને પતિ સાથે રહેવા લાગી. બધાની માનસિકતાની વાર પોતે પણ પોતાની સાસુમાં ખૂબ ખામીઓ જોવા માંડી કે સાસુમાં તો મને ન સંભળાવવાનું સંભળાવે છે, રોકટોક કરે છે, કામમાં કંઈક કચાશ કાઢે છે, આમ બધું. 2-3 મહિના ચાલ્યું ને પછી એના પતિને કીધું કે આપણે છે ને હવે કે માતા પિતા સાથે નહીં નોખા રહીએ, કે આપણે ભાડેથી મકાન રાખીએ, કે 2 બેડરૂમ વાળું, કે જેમાં આપણે આરામથી આપણી જીવન જીવશું. કે એના પતિને આ વાત ગમી નહીં એટલે એની વહુને સમજાવ્યો કે માતા પિતા જ છે ને, સાસુ સસરા જ આપણા માતા પિતા છે. તો બસ થોડુંક સહન કર, થોડુંક સાંભળ અને એવો વિચાર કર કે મારી મા જ બોલી રહી છે. હું સમજાવ્યો અને પોતાની માને પણ કીધું, પણ માનો પક્ષ એને લીધો છોકરે કે મારી મા સાચી છે. કે તો બોલે એમ. વહુને આ ગમ્યું નહીં. એક દિવસ બહુ કંટાળીને પોતાના પતિ સાથે ઝઘડો કરી અને પોતાના પિયર હાલી ગઈ. અને એના પિયરમાં જઈ એના પિતાજી વૈદ્યરાજ હતા. એ ગામના બહુ મોટા જૂના વૈદ્ય હતા. અને પિતાજીને કીધું કે પિતાજી, મારી સાસુ મને ખૂબ કચકચ મારા જીવનમાં કરે છે, કે શાંતિથી મને રહેવા પણ નથી આપતી, કે તમે મને એવી દવા આપો કે જે મારી સાસુનો અવાજ છે ને બંધ થઈ જાય, કે એ કંઈ બોલી જ ન શકે. કે ત્યારે એના વૈદ્યરાજે કીધું, એના પિતાજીએ એની દીકરીને કે બેટા, હું એ દવા તને શું કામ આપું, કે જે તારી સાસુમાનો અવાજ બંધ થઈ જાય. કે કાલ ઉઠી અને ક્યારેક તપાસ કરે તો એને ખબર પડે કે મારી વહુએ મારા કંઈક ખાવામાં આપ્યું છે કે જેથી મારો અવાજ બેસી ગયો છે, મારો અવાજ ચાલ્યો ગયો છે. અને એમ કરતાં કરતાં પોલીસ તપાસ થાય તો ઠેઠ મારી પાસે આવે કે આના પિતાએ જેમને કંઈક આપ્યું છે, કે કંઈક આપ્યું છે જેથી કરીને એનો અવાજ ચાલ્યો ગયો છે. કે આપણે બધા શકમાં જઈએ, કે અને આપણી જેલ થાય, કે અને આપણો પરિવાર વિખાઈ જાય. કે માટે એવું ક્યારેય પણ ન કરવું. ત્યારે એના વૈદ્ય પિતાજી કીધું કે તને એક આઈડિયા આપું, કે એ દવા છે ને એવી દવા છે કે તું છે ને તારા સાસુ સસરાના ખાવાનું હોય ને એમાં દરરોજ નાખવાની. કે અને તારે એ 5 મહિના 4 મહિના 6 મહિના જશે ને પછીનું કામ કરશે. કે પછી આસ્તે આસ્તે બીમાર પડવા માંડશે, પછી એમને ખાંસી થશે, આ થશે, ત્યારે એને બહુ ગંભીર બીમાર થશે ત્યારે જશે. કે ત્યારે ભગવાનના ધામ પહોંચશે. કે પણ તારે એમના વ્યવહારમાં તારે છે ને એમનો વ્યવહાર એકદમ સારી રીતે કરવાનો. કે તારે એમ જ સમજવાનું કે મારી સાસુ નથી, મારી મા છે, એમ સમજીને તારે વ્યવહાર કરવાનો. કે વ્યવહારમાં જરા પણ શંકા ન જાય એવું તો રાખજે. કે ક્યારે પણ કંઈ કચાશ ન રાખતી. કે ગમે તે બોલે ને તારે સહન કરવાનું, એમ જ સમજવાનું કે મારી મા બોલી રહી છે. કે અને તારે સામે ક્યારે બોલવું નહીં. કે આ નહીં વહુ તો ખુશ થઈ ગઈ. પિતાજીને કીધું કે થેન્ક યુ પિતાજી. એના વિદ્યાર્થ પિતાજીએ એને પૂરી આપી, થોડી પૂરી આપી, પડીકી આપી. અને આ વહુ જે દીકરી હતી વૈદ્યરાજની એ પડીકી લઈ અને વરે સાસરે ગઈ. હરું જ થોડીક જમવાનું બનાવે એમાં થોડી પડીકી ઉમેરે. આમ 2-3 મહિના ચાલ્યું અને 2-3 મહિનામાં તો એને પોતાનો વ્યવહાર બદલી નાખ્યો. બરો સાસુમાની ખૂબ સેવા કરે. એ 2-3 મહિનામાં એટલી એને સેવા કરી કે કંઈ વાત ન પૂછો. સાસુમાની સેવા કરે, સાસુમાને જે ભાવતી વસ્તુ હોય ખવડાવે, કે આ તમારા માટે શું લાવવું, તમારા માટે શું કરું. આ બધો વ્યવહાર ચેન્જ જોઈ અને સાસુમાને પણ એમ થયું કે ખરેખર મારી વહુમાં આટલો બધો ચેન્જીસ આવી ગયો. કે પણ એને પણ બહુ આનંદ થાય. પછી તો બોલવાનું બંધ કરી નાખ્યું.
પહેલાં ટોણા મારતા, મેણા કરતા, આ કચાશે આ કચાશે, પછી તો બધું બંધ થઈ ગયું. અને 4-5 મહિના થયા અને એવી મિત્રતા થઈ ગઈ બે બંનેઓની, સાસુ ને વહુની, કે વાત જવા દો. ઘરમાં કંઈક નાનો પ્રસંગ એવો હોય ને તો સાસુ વહુ એક થઈ જાય અને એના પતિને અને સસરાને ધમકાવે. અને એવો વ્યવહાર માંડ્યો કે જાણે મા દીકરી, અને એવી જાણે બેનપણી થઈ ગઈ કે કંઈ વાત ન પૂછો. 5 મહિના થયા ને એટલે એના વહુને એના પિતાની વાત યાદ આવી કે હવે તો છેલ્લો મહિનો છે કે 6ઠો મહિનો છે કે મારી સાસુ જો બીમાર પડશે ને તો ખરેખર બહુ ખોટું. આ તો મને તો મારી મા જેવી જ લાગે છે કે સાસુમાં મારી મા જેવી જ છે કે મને મારી માથી પણ સવાય પ્રેમ કરે છે કે. જ્યારે સાસુને થયું કે આ મારી વહુ નથી, આ તો મારી દીકરી જ છે કે હું એને શું કામ વઢું, શું કામ મને મેણાટોણા મારું કે હું તો કે મારી દીકરી જેમ જ રાખીશ કે અને ક્યારેય વઢીશ નહીં કે કદાચ કોમાં કચાશ રહી જશે ને તો પણ એવી પ્રેમથી ભાષાથી કે એને દીકરીને ખરાબ ન લાગે. આવું બધું બનતું ગયું. 6ઠો મહિનો નજીક આવવા માંડ્યો ને એની વહુ હતી ને જે એના પિતાજી દોડીને ગઈ, એના પિયર ગઈ અને પિતાજીને પગે લાગીને કે મારી સાસુમાં બીમાર પડે એના પહેલાં મને એવી દવા આપો કે એમને માંદગી થાય નહીં. મારી સાસુ તો કે મારી માથી પણ મને સવાય પ્રેમ આપે છે કે. એ વાત કરીને ત્યારે પિતાજીની આંખમાં ગદગદ આંસુ આવી ગયા કે વાહ દીકરી, તે છે ને કે બહુ સારો વ્યવહાર કર્યો છે ને એટલા માટે તને કે એમાં તારી માથી પણ સવાય પ્રેમ મળ્યો છે કે મેં તને જે પડીકી આપીને એ ખરેખર તો તારા મનને વાળવા માટે મેં આપી હતી કે બાકી પડીકીમાં એવું કાંઈ છે જ નહીં કે તારી સાસુને ક્યારે પણ કાંઈ નહીં થાય કે એ માત્ર ને માત્ર એક પેટ સાફ કરવાનો ચૂર્ણ હતો કે મેં તને એ જ આપ્યો કે પણ તે તારો વ્યવહાર બદલ્યો ને એટલા માટે બધું આ થયું કે તે તારા વ્યવહારથી તારી સાસુનું દિલ જીતી લીધું કે અને હંમેશા રિશ્તો એવો રાખી કે સાસુમાં નહીં, ગમે એ હોય, આપણા માતા હોય, પિતા હોય, સાસુ સસરા હોય, એનાથી વ્યવહાર એકદમ મીઠો રાખી. ક્યારે પણ કર્કશ વાણીનો ઉપયોગ ક્યારેય જીવનમાં ના કરીએ અને સાસુ સસરાને માતા પિતા જ લેખીએ કે. તો દીકરી તો ખુશ થઈ ગઈ અને પ્રણામ કરી અને વરે પાછી સાસરે આવી ગઈ અને એના સાસુ સસરાને ખૂબ સેવા કરવા માંડી. આ જોઈને પતિ પણ એટલો ખુશ થઈ ગયો કે ખરેખર ભગવાનની કેટલી દયા છે કે એમને મારી વહુએ મારા માતા પિતાને પોતાના માતા પિતા ગણ્યા. આ બસ વાત એક નાની છે પણ આપણા જીવનમાં બહુ જ કામની છે. ઘણીવાર આપણે અહીં કે સાથે અહીં માતા પિતાના તો બહુ સારું, પણ ક્યારેક આપણને વિચાર આવે ને કે આપણે અલગ થવું છે, માતા પિતાથી અલગ થવું છે તો વિચાર હંમેશા ત્યજવો. કારણ કે જે બુઢાપણમાં મા બાપને આપણી જરૂર પડતી હોય છે ને એ જરૂરથી આપણે એમની સેવા કરી શકીએ અને માત્ર ને માત્ર એમનો દીકરાનો અધિકાર છે કે સેવા કરી શકે. અને વહુ એમના પતિને સમજી અને સેવા કરે ને તો એમના જે આશીર્વાદ મળે છે ને એ જીવનમાં બહુ કામ કરે છે. માટે ક્યારે પણ સાસુની કે વહુની ક્યારે પણ ટકરાવ થાય ને તો હંમેશા એકબીજાને ઝૂકી જવું.